રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દીનદયાળ ક્રેડિટ સોસાયટીની ચોથી સાધારણ સભા ટાઉન હોલ ખાતે યોજવામાં આવી। ઉપલેટા સરદાર પટેલ ટાઉન હોલ ઉપલેટા ખાતે દીનદયાળ ક્રેડિટ સોસાયટીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં વાર્ષિક અહેવાલો રજૂ કરવામાં આવ્યા। સાધારણ સભાના ચેરમેન પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયાના અધ્યક્ષ સ્થાને મળેલ, જેમાં ક્રેડિટ સોસાયટીના સભાસદો ઉપરાંત શહેરના પ્રબુદ્ધ નાગરિકો, પત્રકારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમાં વાર્ષિક નફા નુકસાનને મંડળીના પેટા નિયમોમાં સુધારો કરવા સહિતના અહેવાલો રજૂ કરાયા હતા। મંડળીએ વાર્ષિક 4 લાખ રૂપિયા નફો કરેલ હતો। વધુમાં સંસ્થા દ્વારા આવનાર સમયમાં સામાજિક પ્રવૃત્તિઓ શરૂ કરવા મુદ્દે આરોગ્ય ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે ધોરાજીના ખ્યાતનામ તબીબ ડોક્ટર સુરેશભાઈ પટેલ સાથે આરોગ્ય વિષય ઉપર વિચાર ગોષ્ઠી રાખવામાં આવ્યું છે। સાધારણ સભામાં વાઇસ ચેરમેન પરાગભાઈ શાહ સહિત દેવેનભાઈ ધોળકિયા, રવજીભાઈ ગજેરા, ડોક્ટર ઉદય પંડ્યા, પંકજભાઈ નાંઢા, શાંતિલાલ રાઠોડ, પારુલબેન ખાંટ, ચંદુભાઈ ભીંબા, નિલેશભાઈ ગોધાણી, કલ્પકભાઈ જોશી, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ, રમેશભાઈ ગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આજરોજ શ્રી દીનદયાળ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ચતુર્થ વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી। આ ચોથી વાર્ષિક સાધારણ સભાને અંતે સંસ્થા દ્વારા જે 4 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો અને વાર્ષિક અહેવાલો જે તૈયાર કરવામાં આવ્યા હતા તે સભાની અંદરનું વાંચન કરી અને એને બહાલી આપવામાં આવેલી હતી। 5 એજન્ડા ઉપરની ચર્ચા વિચારણા કરી અને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે। સાથે સાથે એક આ શહેરની અંદર સામાજિક પ્રવૃત્તિ પણ દીનદયાળ ક્રેડિટ કોઓપરેટિવે ચાલુ કરી છે અને ભાગરૂપે ડૉક્ટર સુરેશભાઈ પટેલને પણ એક વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું અને એમના દ્વારા આરોગ્ય પર ખૂબ સારા વિચારો રજૂ કરવામાં આવ્યા છે। ઉપસ્થિત પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન શ્રી છગનભાઈ સોજિત્રા, નગરસેઠ શ્રી અમિતભાઈ શેઠ, નગરપાલિકાના પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા તેમજ ઉપપ્રમુખ શ્રી જિજ્ઞાસાબેન વ્યાસ સહિતના મહાનુભાવો આજની સાધારણ સભાની અંદર ઉપસ્થિત હતા અને સાધારણ સભાના અંદર સારી એવી સંખ્યાની અંદર સભાસદોએ ઉપસ્થિત રહી અને આ સાધારણ સભાનો લાભ લીધો હતો। થેન્ક યુ। વિપુલ ધામેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।